કહેવું છે કે આજે અમે નિયમો જાહેર કરીએ છીએ, કાલે પરમ દિવસે એનું પણ નોટિફિકેશન બહાર પડી જશે, એટલે એનો અમલ શરૂ થયો ગણાશે. કોઈપણ પ્રકારની ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કોઈ ન કરે. નિયમોને પણ વિધાનસભામાં પાસ કરવા એવી ગેરસમજ પણ કોઈ ખાનગી શાળા દ્વારા ફેલાવવામાં આવી. તમારા માધ્યમથી હું ગુજરાતના સંચાલકો અને વાલીઓને સ્પષ્ટ જણાવવા માંગુ છું કે નિયમોને વિધાનસભામાં ફરી મૂકવાની કોઈ જરૂર નથી. આજે જે નિયમો અમે જાહેર કરીએ છીએ એમાં ફી નિયમન સમિતિ, ફી રિવિઝન સમિતિ, તેમની કામગીરીની વિગતો, શરતો, સમિતિની બેઠક, સ્વનિર્ભર શાળાઓએ ફી નક્કી કરવા માટે અનુસરવાની થતી પ્રક્રિયા, ફી નક્કી કરવા માટે સમિતિ દ્વારા નક્કી કરવાની પ્રક્રિયા ઉપરાંત ફી નિયમનની સત્તાઓ, બેંક એકાઉન્ટ, રિવિઝન એપ્લિકેશન જેવા અનેક નિયમોનો સમાવેશ થાય છે. આગામી સત્રથી જ તેના અમલ બાબતે વાલીઓ નિશ્ચિંત રહે કે રાજ્ય સરકાર આનો અમલ કરવા જઈ રહી છે. આ નિયમોનો ભંગ કરનાર શાળા સંચાલકને એક્ટ અને નિયમની જોગવાઈ પ્રમાણે પહેલા ગુને પહેલા ભૂલ વખતે 5 લાખ, પછી 10 લાખ અને માન્યતા રદ થાય ત્યાં સુધી અમે પગલાં ભરીશું. નોટિફિકેશન પ્રસિદ્ધ થયાના નિયમોનું નોટિફિકેશન પસાર થાય મંજૂર 2 દિવસમાં જ, ત્યારથી 30 દિવસમાં સત્વરે પોતાની દરખાસ્ત સમિતિને મોકલવાની રહેશે. જે શાળાઓએ ફી નિર્ધારણ અંગેની આવી દરખાસ્ત ન કરી હોય કે અધૂરી દરખાસ્ત કરી હોય તેવા કિસ્સામાં ફી નિર્ધારણ સમિતિ સુઓ મોટો પણ વિચાર કરશે. ફી નિર્ધારણ સમિતિ સંસ્થાને સાંભળશે, નિવેદન લેશે, તમામ પરિબળોને ધ્યાને લઈ, તમામ પરિબળો એટલે શિક્ષણવિદનો અભિપ્રાય, વેલ્યુઅરનો અભિપ્રાય, સીએ, આ તમામ પરિબળોને સાંભળ્યા બાદ દરખાસ્ત મળ્યાની 90 દિવસમાં નિર્ણય જાહેર કરશે. માત્ર પ્લે ગ્રુપ, ઘોડિયાઘર, પૂર્વ પ્રાથમિક શાળા ચલાવતી હોય તેવા આ અધિનિયમમાંથી મુક્તિ મળશે, પરંતુ પૂર્વ પ્રાથમિક શાળાઓએ જે મુખ્ય શાળાઓ સાથે સમજૂતી, મેળાપીપણા, કરારથી સીધી કે આડકતરી રીતે જોડાયેલી હોય તેવી શાળાઓએ સમિતિ સમક્ષ ફી નિર્ધારણ માટે જવું પડશે. પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક માટે, માધ્યમિક માટે, ઉચ્ચ માધ્યમિક માટે 15, 25 અને 27 હજાર જે અમે નક્કી કરી છે, પરંતુ આ મર્યાદામાં ફી લેતી સંસ્થાઓ અસાધારણ રીતે જો ફી વધારો કરશે તો એમણે પણ આ કાયદાનો સામનો કરવો પડશે. શાળાના પ્રિન્સિપાલ, મેનેજિંગ ટ્રસ્ટી હિસાબોની જાળવણી માટે જવાબદાર રહેશે. શાળાએ ફી ઉઘરાવવા માટે એક ખાતું ખોલવાનું રહેશે અને વાલીએ તે જ ખાતાની અંદર સીધી ફી ચૂકવવાની રહેશે. શાળાએ આવા એક બેંક એકાઉન્ટમાં ફી જમા કરવાની રહેશે.
એ જમા કર્યાની પહોંચને માન્ય ગણવાની રહેશે. મેનેજમેન્ટના ખર્ચા, શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ, હાઉસકીપિંગનો ખર્ચ આ જ એકાઉન્ટમાંથી કરવાના રહેશે. આ મુખ્ય નિયમો મેં જણાવ્યા છે. આ સિવાયના નાના મોટા કુલ મળીને 18-19 નિયમો આ કમિટી એના આધારે કામ કરીને જલ્દીથી અમે બધી પ્રક્રિયા પૂર્ણ કરી છે. કમિટી ગઠનની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે. આવતા થોડા દિવસોમાં એ પણ ગઠન કરીને જાહેર કરવામાં આવશે. આ ચારેય ઝોનની ઓફિસો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમારા ડાયટ છે. એ ચારેય ઓફિસ આપણે નામ લખાયા હતા ને, લાવો ને, છે ને, છે ને, હા, ત્યાં આવતીકાલથી જ ઓફિસો શરૂ થઈ જશે. એટલે જેમણે પણ દરખાસ્ત મોકલવાની છે એ દરખાસ્ત મેળવવાની પ્રક્રિયા, જાળવવાની પ્રક્રિયા, એની વિધિ અમે શરૂ